જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. બરાબર છે. આજે આપણે જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો એના વિશે વાત કરશી કેમ કે આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ મિત્રો એ જીટીયુ એક્ઝામના બધી જ બ્રાન્ચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને ઘણા સબ્જેક્ટ એવા છે સોલ્યુશન સાથે બધું જ મટીરિયલ પ્રોવાઈડ કરી રહ્યું છે. એમાં તમારા સ્કોલરશિપનું હોય તો એ પણ આવી જાય છે. એડમિશન છે જીટીયુના સર્ક્યુલર ટાઈમ ટેબલ છે પછી સર્ક્યુલરના કે જીટીયુ પોર્ટલનું એ ટુ ઝેડ કામ કે કાંઈ પણ એ ટુ ઝેડ બધું જ વસ્તુ આવી જાય છે. ખબર છે? તો જે મિત્રોને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરીને તમે તમને લાઈફ ટાઈમ બધું જ સપોર્ટ મળશે. અહીંયા ખાલી ભણવાનું નથી, મોજ મસ્તી, રમત-ગમત બધું જ બનશે. અને અમે પણ કોશિશ કરીએ છીએ કે તમારા આવા જ સપોર્ટથી અમે પણ બને એટલું આગળ વધી રહ્યા છીએ. બરાબર છે? તો ટેન્શન નથી લેવાનું. જીટીયુ એક્ઝામની આપણે વાત કરશી તો કે જીટીયુ એક્ઝામનો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ વાત કરીએ ઈસી સેમેસ્ટર 3માં આવતો સબ્જેક્ટ ઇલેક્ટ્રોનિક સર્કિટ નેટવર્ક એન્ડ મેનેજમેન્ટ. બરાબર છે? મીન્સ કે મેઝરમેન્ટ. આ સબ્જેક્ટ નવા ડીઆઈ કોડ સાથે છે તો ઘણા મિત્રોને પ્રશ્ન હોય સર કે આ સબ્જેક્ટમાં મારે કેટલું વાંચવું, શું વાંચવું તો પાસ થઈ જાય. તો જીટીયુ એક્ઝામ માટે ગુજરાતી, ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં મોસ્ટ આઈએમપી મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે. તમને સારામાં સારું રીડિંગ કરી શકશો અને આ સબ્જેક્ટમાં સારી રીતે પાસ થઈ જશો. જો તમારે ઈસી સેમેસ્ટર 3ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ રહેશે અને બધું જ અપડેટ છે, ટાઈમ ટેબલ, આઈએમપી પ્રશ્નો ટાઈમે મળી રહે છે. આજ સુધી નેક્સ્ટ સેમમાં જો આઈએમપી મેળવાય સેમ 4 થી 6 સુધીમાં તો ઈસી સેમેસ્ટર 3ના ગ્રુપમાં તમારે એકવાર જોઈન થવાનું છે. પછી તમારું જ્યાં લગી ડિપ્લોમા કમ્પ્લીટ નહીં થાય ત્યાં લગી બધું જ મટીરિયલ તમને એ ટુ ઝેડ તમારા સર્ટિફિકેટ, રિઝલ્ટ બધી જ માહિતી આગળ D2D ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું, ડીડીસેટ એક્ઝામ સંપૂર્ણ માહિતી, જોબના ઓલ ઇમ્પોર્ટ બધું જ મળી રહેશે. તો નીચે લિંક આપેલ છે જોઈન થઈ જાઓ. પ્લસ જીટીયુની એ ટુ ઝેડ અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ ચેનલની લિંક બનાવેલ છે. એ પણ નીચે આપેલ છે. બરાબર છે? એમાં જોઈન થઈ જાઓ. ડાઉટ કરી હોય તો તમે કોમેન્ટ મને પૂછી શકો છો. હવે આ સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની જો વાત કરીએ મેં તો અહીંયા શરૂઆત કરશી આપણે. બરાબર છે? અને થોડોક એવું હોય તો ઝૂમ કરી નાખી તમને દેખાય. બરાબર છે? અહીંયા મારે વર્ડમાં મિસ્ટેક છે તમારે ધ્યાન નથી લેવાનું. અહીંયા તમને યુનિટ વાઇઝ જીટીયુના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ગુજરાતી, ઇંગ્લિશ લેંગ્વેજ સાથે આપેલ છે. તમારે સ્ક્રીનશોટ પાડતું જવાનું છે અને આટલા પ્રશ્ન છે એ તમારે પાકા કરીને જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થવાનું છે. સ્ક્રીનશોટ બધા મિત્રો ખાસ છે એ પાડી લે જેથી કરીને વાંચવામાં સહેલું રહે. નેક્સ્ટ જો આગળ વધીએ મિત્રો તો અહીંયા તમને પ્રશ્ન 10 આપ્યા હતા. આ થેવનિનનું થિયોરમ અથવા નોર્ટનનું થિયોરમ, સુપરપોઝિશન થિયોરમ ઉદાહરણ સાથે સમજાવો. હવે ગુજરાતી, ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને છે ને મિત્રો પ્રશ્ન જોવા મળશે. એવું ના સમજતા સર કે 40-50 પ્રશ્ન આપી દીધા. પ્રશ્નો એટલા નથી. તો આપણે શું કર્યું છે 10 પ્રશ્ન છે તો એના પછી ગુજરાતી પર એટલા હશે. હવે નેક્સ્ટ આગળ વધીએ તો આ બધા પ્રશ્નો બધા મિત્રો પાકા કરવાના છે. જે ચેપ્ટર વાઇઝ બધા પ્રશ્ન મિત્રો આપેલા છે. આ ઇંગ્લિશમાં આવી ગયા. બરાબર છે? હવે ગુજરાતી મીડિયમના છે એ પછી અહીંયાથી હશે. તો એમ સંખ્યા વધી જાય. તમારા આટલા પ્રશ્ન છે જેમ કે ક્યુ ફેક્ટર છે વગેરે, આરએમએસ એવરેજ વેલ્યુ, ફોર્મ ફેક્ટર, પીક ફેક્ટરની વ્યાખ્યા વગેરે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સિરીઝ આ બધાય જો આરએલ, આરસી, આરએલસી નો આ બધું ઇમ્પોર્ટન્ટ છે. તો બધા મિત્રોને કરવાનું છે. અને અમે પહેલા તો બુકમાં મટીરિયલ આપતા તમારા સપોર્ટથી અમે આગળ વધ્યા મિત્રો. એના કારણે અમે બને એટલું મટીરિયલ આમાં આપીએ છીએ. હજી અમે આનાથી બેસ્ટ આપશી અને અમારું એવું છે કે તમને સોલ્યુશન સાથે પણ પ્રોવાઈડ કરીએ. બટ તમારો આવો નવો સપોર્ટ રહીએ તો જે મિત્રો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તો ફ્રી ઓફમાં લાભ લઈ શકો. તમારો જેટલો સપોર્ટ હશે એટલું જ અમે આગળ વધી શકશી. ઓકે તો જો આગળ વધીએ તમારા આટલા પ્રશ્નો થઈ ગયા ચેપ્ટર વાઇઝ મિત્રો ચેપ્ટર 3ના છે ઇંગ્લિશના. આનાથી ચેપ્ટર 3ના જો ગુજરાતી છે. મેં બધું અલગ અને ચોખ્ખું તમને દેખાય એવી રીતના જગ્યાએ છોડીને આરામથી બનાવ્યા છે જેથી કરીને કોઈ પણ મિત્રને કન્ફ્યુઝન ન થાય અને સ્ક્રીનશોટ પાડતા રહેજો. બરાબર છે? કે પ્રેઝન્ટેશન ટાઈપ છે તો હું પીડીએફ તમને ડાઉનલોડ માટેની લિંક આપતો નથી. પણ તમને જરૂર હશે તો કોમેન્ટ કરજો. આપણે એ પણ આગળથી ચાલુ કરી દઈશું. તમારે ખાલી એમાં જોઈન્ટ રહેવાનું છે આપણા ગ્રુપમાં. તમે બધું મટીરિયલ એ ટુ ઝેડ ટાઈમ ટેબલ, ઇન્ટર માર્ક્સ, મિડના માર્ક્સ, સબમિશન, જીટીયુનું રિઝલ્ટ કઈ રીતે જોવું એ ટુ ઝેડ માહિતી, સબમિશન ટાઈમ ટેબલ બધું જ માહિતી મળતી રહેશે. અત્યારે જીટીયુ એક્ઝામનો ટાઈમ છે સેમેસ્ટર તમે આખા સેમમાં જે તે કર્યું હોય બટ અત્યારે તમારા આટલા પ્રશ્ન છે સારી સારી પ્રેક્ટિસ કરીને વાંચીને જવાનું છે. તમે તમારી રીતે આઈએમપી ગોઈતા હોય તો પણ તમે એ પણ વાંચી શકો. ચેપ્ટર 5 છે એસાઇનમેન્ટ ઇરર તો એ પણ પાકું કરી નાખો. બરાબર છે? મોસ્ટ આમાંય તમને ઇમ્પોર્ટન્ટ લાગતો હોય એ પણ પ્રશ્ન તમે કરી શકો છો. એવું નહીં કે બધાય વાંચવા પણ સારામાં સારું મટીરિયલ છે એ આપણે તૈયાર કર્યું કેમ કે તમે જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાઓ એના માટે. ઓકે બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા મિત્રોને વાંચવી જાય કે રીડિંગ કરી છતાંય માર્ક્સ કપાય તો એનું કારણ શું છે? ઓકે તમારા જે પેપર સ્ટાઇલ છે ને મિત્રો એ તમને હજી ઘણા બધા મિત્રોને કે નથી આવડતું. જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે તમે લખશો તો તમારો વાંધો નહીં આવે. બાકી તમારા માર્ક્સ છે એ ઓટોમેટિક કપાશે. તો બને એટલું પેપર સ્ટાઇલ પ્રમાણે લખો કઈ રીતે લખો એ વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલો છે.
બીજા નંબરનું એ મિત્રો કે તમારે આકૃતિ, ડાયાગ્રામ, સ્કેચ, ફિગર તમે જે સમજતા હોય તમારે કમ્પલસરી ફરજિયાત દોરવાનું. જેના કારણે ઓછી મહેનતે વધારે માર્ક્સ મળશે. ઓકે? તમે ટ્રાય કરવી હોય તો કરી શકો છો. અને તમને 99% ફાયદો થશે ફિગરથી. ત્રીજા નંબરનું એટલું મિત્રો કે ચોખ્ખું અને પોઈન્ટ વાઇઝ બધા મિત્રને લખવાનું છે. બાકાચીકી બોલાવવાની નથી. તો માર્ક્સ તમે સાચું હશે તો પણ કપાશે. રેડી? ચોથા નંબરનું કે સિક્વન્સમાં બને એટલું છે ને મિત્રો તમે લાઈનમાં લખવાનું કોશિશ કરો. એવું નહીં પહેલા 5મો પ્રશ્ન લખ્યો, પછી ત્રીજો લખ્યો, પછી ચોથો લખ્યો, બીજો એવી રીતના નહીં. સિક્વન્સમાં પહેલો નથી આવડતો કાંઈ વાંધો નહીં, બીજું લખશી. ત્રીજો નહીં આવડતો ચોથો લખશે. એવું નહીં બીજા પછી ચોથો ને પછી ત્રીજો એવું નહીં કરવાનું. એટલે લાઈન છે જાળવી રાખવાની. હવે છે જીટીએસ તમે સારી રીતે પાસ થઈ જાવ, કાંઈ બીજો કોઈ કાંઈ પૂછવું હોય, પ્રશ્ન હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને મિત્ર તરીકે અને બેસ્ટ ફ્રેન્ડ છે એવું સમજીને ગાઈડ કરશી. તો સપોર્ટ માટે તમારે સબસ્ક્રાઈબ પણ કરવાનું રહેશે અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. યુટ્યુબમાં પ્લસ તમે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી અને તમે ફ્રેન્ડલી પણ વાત કરી શકો. કોઈને પૂછવું હોય તો ગભરાવાની કશું જ જરૂર નથી. ઓકે, સબ્જેક્ટમાં તમે પાસ થઈ જાઓ. બધા સબ્જેક્ટનું બધું જ મટીરિયલ છે. બેકલોગ કેટી હશે તો સંપૂર્ણ માહિતી બધાય પ્લેલિસ્ટ આપણી ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી તમે સર્ચ કરશો યુટ્યુબમાં ત્યાં તમને પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ તમે સેમેસ્ટર વાઇઝ આપેલ છે. આ સેમેસ્ટર 5 છે પ્લેલિસ્ટ. અહીંયા સેમેસ્ટર 1ની આઈસીની છે, કોમ્પ્યુટરની છે, બધું છે. તમારે વાંચી એમાં ક્લિક કરશો એટલે તમારા બધે સબ્જેક્ટના વિડીયોમાં હશે જ. નવા સિલેબસ તો નવા સિલેબસ સાથે હશે, જૂનાનું જૂનું હશે, બધું જ હશે. બાકી અમે પણ આનાથી બેસ્ટ અને અપડેટ દિવસે દિવસે કરતા જઈએ છીએ. અમે પણ નવા છીએ તો થોડુંક અમને પણ ગ્રો કરવામાં વાર લાગે, બટ તમારા સપોર્ટની જરૂર પડે. તો વિડીયોને પૂરો કરું છું. બધા મિત્રો પાસ થઈ જાઓ. અને જે મિત્રો હજી સુધી ઈસીના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ ના હોય ફટાફટ જોઈન થઈ જાવ, જેથી કરીને આગળ ફ્યુચરમાં અમારે બધું જ અપડેટ મળતી રહે. અને કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો મિત્રો. ડાઉટ ક્વેરી માટે પૂછી લેવાનું છે, ટેન્શન નથી લેવાનું. સપોર્ટ કરે તમારા સેમેસ્ટર 3 ઈસીના બધા દોસ્તોને મોકલો અને ઓલ ધ બેસ્ટ ફોર યોર જીટીયુ એક્ઝામ. અને થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી.